हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, तो આપણે આજે વાત કરીશું કે બગદાણા બબાલની અંદર જયરાજ આહિરની જામીન અરજીની સુનાવણી આજે મહુવા કોર્ટની અંદર હાથ ધરવામાં આવી હતી। મિત્રો, જે મહુવા કોર્ટની અંદર જામીન અરજી જે હાથ ધરવામાં આવી છે જયરાજ આહિરની, એની સાથે સાથે અન્ય 4 આરોપીઓના પણ જામીન અરજી આની અંદર હાથ ધરવામાં આવી છે। અને તમને મને બધાને ખબર છે કે જે મહુવા કોર્ટે આના પહેલા જે બગદાણાની અંદર ઘટના બની હતી નવનીત બાલદિયાની, એના પર સૌપ્રથમ જે 8 આરોપી પકડાયા હતા એ 8 આરોપીઓને જામીન અરજી મંજૂર કરી ચૂકી છે અને એ 8 આરોપી જેલની અંદરથી બહાર આવી ચૂક્યા છે। તો મિત્રો, આ 8 આરોપીઓને જ્યારે પહેલી વાર જામીન મળ્યા ત્યારે સૌપ્રથમ વાર જયરાજ આહિરે રાહતના શ્વાસ લીધા હતા કે ચલો ભાઈ, કોઈ એકને તો પહેલી વાર કે જે અમને જામીન અરજી મંજૂર થઈ છે તો એના પછી એમની પણ થશે। અને જેવી આ જામીન અરજી મંજૂર થઈ હતી 8 આરોપીઓની, એના પછી મિત્રો અટકળોનું બજાર એટલું બધું ગરમ હતું કે જયરાજભાઈ આહિર ગમે ત્યારે પોતાની અરજી મૂકી શકે છે અને એ જામીન અરજી મંજૂર કરાવી શકે છે। પણ મિત્રો, પ્રથમવાર જ્યારે જયરાજભાઈ આહિરે પોતાની મહુવા કોર્ટની અંદર જામીન અરજી મૂકી હતી ત્યારે મહુવા કોર્ટે એમની જામીન અરજી ફગાવી દીધી હતી અને એમને ભાવનગર જેલના હવાલે કરી દીધા હતા। તો મિત્રો, જ્યારે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે જે કોળી સમાજના લીગલ ટીમના જે સભ્ય છે, તો મિત્રો ત્યારથી અટકળોનું બજાર બહુ ગરમ હતું કે જયરાજભાઈ આહિર ગમે ત્યારે પોતાની જામીન અરજી મંજૂર કરાવી શકે છે। પણ એના પછી આજે આખરે જયરાજભાઈ આહિરે પોતાની જામીન અરજી મૂકી અને એની અંદર અન્ય 4 આરોપી જે કે નાજુક કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી, આ 4ની પણ જોડે જોડે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે આજે મહુવા કોર્ટની અંદર મિત્રો। અને મહુવા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આજે કોઈ પણ જાતનો ચુકાદો આપ્યો નથી અને એને મુલતવી રાખ્યો છે અને 7 ફેબ્રુઆરી 2026ના ફરીવાર આના પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી જયરાજ આહિરને જામીન અરજી મંજૂર થાય છે કે નથી થતી, એમના સિવાય અન્ય 4 આરોપી છે એમને પણ જામીન મળે છે કે નથી મળતા એ જોવું રહ્યું। એ આપણે જે 7 ફેબ્રુઆરીના જોઈશું કે એમને શું કઈ રીતે થાય છે। અને એના પહેલા જે અત્યારે જે દલીલો ચાલી હતી કોર્ટની અંદર, મહુવા કોર્ટની અંદર, અને જે કોળી સમાજના લીગલ ટીમના જે સભ્ય છે ચેતન બારિયા, એમણે શું કીધું અને કેવી એમણે દલીલો કરી છે એ પણ આપણે એકવાર એમને સાંભળી લઈએ વિડીયોમાં શું કહે છે। એના પછી એના પર હજી પણ વિગતે ચર્ચા કરીશું મિત્રો આગળ। મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે। તો મિત્રો, તમે ચેતનભાઈ બારૈયાને સાંભળ્યા છે, કોળી સમાજના લીગલ ટીમના સભ્ય છે। એમણે કીધું કે અમે ભૂતકાળની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવેદનોના આધારે જબરજસ્ત વિરોધ કર્યો અને એના કારણે આજે મહુવા કોર્ટની અંદર જયરાજભાઈ આહિરને જામીન મળ્યા નહીં અને એમની જામીન અરજી મંજૂર થઈ નહીં અને એના પર 7 ફેબ્રુઆરી 2026ના જે ફરીવાર સુનાવણી થશે ત્યારે જામીન મળે છે કે નથી મળતા એ જોવું રહ્યું। વાત કરીશું મિત્રો, જે બગદાણાની અંદર ઘટના બની હતી નવનીત બાલદિયા પર અજાણ્યા 8 શખ્સોએ રાત્રે હુમલો કર્યો હતો અને એમને પર જીવલેણ જે હુમલો કરવામાં આવ્યો હતો એની અંદર 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। કોળી સમાજની અંદર જબરજસ્ત આક્રોશ ફેલાઈ જાય છે અને સમગ્ર કોળી સમાજ મિત્રો આ
ની અંદર એ કેટલા માટે થઈ જાય છે કે જે શખ્સો મારી રહ્યા હતા નવનીત બાલદિયાને એ એમનો વિડીયો પણ બનાવીને વાયરલ કરે છે. આના પછી કોળી સમાજના તમામ અગ્રણીઓ, નેતાઓ, સામાજિક નેતાઓ બધા એક થઈ જાય છે અને જબરજસ્ત આનો વિરોધ કરે છે. અને એના પછી ત્યાં સુધી હીરાભાઈ સોલંકી હોય, પુરુષોત્તમ સોલંકી હોય, દરેક નવનીત બાલદિયાને આશ્વાસન આપે છે અને કે તમને ન્યાય અપાવીશું 100%. અને આમાં કોળી સમાજની અંદર જબ્બર એવો જોરદાર આક્રોશ ફેલાઈ જાય છે અને કોળી સમાજના 15 નેતાઓ એટલે કે 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો જઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળે છે અને એસઆઈટીની રચના કરવાની માંગ કરે છે. અને એના પછી 3 જ કલાકની અંદર એસઆઈટીની રચના થાય છે. અને એસઆઈટીની રચના જે આઈપીએસ અધ્યક્ષ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં થાય છે. અને જ્યારે આ જે એસઆઈટીની ટીમ હોય છે એ પ્રથમવાર નવનીતભાઈ બાલદિયાને એમનું નિવેદન નોંધવા માટે બોલાવે છે. જ્યારે નવનીત બાલદિયાને એમનું નિવેદન નોંધવા માટે બોલાવે છે ત્યારે નવનીત બાલદિયા જયરાજ આહિર વિરુદ્ધના 15 વિડીયો અને ઓડિયો ક્લિપો એવો પુરાવા આપે છે અને જયરાજ આહિરનું નામ પણ લે છે. તો એના પછી એસઆઈટીની ટીમ જયરાજ આહિરને પ્રથમવાર પૂછતાછ માટે બોલાવે છે. 2-3 કલાક પૂછતાછ કરીને જવા દે છે. અને એના પછી ફરીવાર જયરાજ આહિરને પૂછતાછ માટે બોલાવે છે અને એમની ધરપકડ કરી લેવામાં આવે છે અને મહુવા કોર્ટના હવાલે કરી દેવામાં આવે છે. પણ ત્યાંથી મહુવા કોર્ટના હવાલે કર્યા પછી તેમને ત્યાંથી ભાવનગરની જેલની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અને આના પછી એક દોર ચાલુ રહે છે. અને એના પછી જ્યારે તમે અને મેં બધાએ જોયું કે જે મહુવા કોર્ટની અંદર જયરાજ આહિરની જામીન અરજી ભગાવી દેવામાં આવે છે અને અન્ય 8 આરોપીઓના પછી જામીન અરજીની મંજૂરીમાં મૂકે છે. તો એમને 8 આરોપીને જામીન મળી જાય છે અને ભાવનગર જેલમાંથી બહાર આવી જાય છે. અને જેવા જ બહાર આવી જાય છે એવો તરત જ અટકળો લગાવવા માંડે છે બજારની અંદર કે ભાઈ તરત કે જયરાજ આહિર પણ પોતાના માટે જામીન અરજી મૂકશે અને એમને પણ કોર્ટ મંજૂરી આપે છે કે નથી આપતી. પણ એ ટાઈમે તો થયું નહીં, પણ આજે જે થયું અને જે બંને ટીમોની દલીલો સાંભળી અને કોર્ટે આજે ચુકાદો આપ્યો નથી. 7 ફેબ્રુઆરીનું કહ્યું છે. હવે 7 ફેબ્રુઆરી જ્યારે આના પર સુનાવણી થાય છે ત્યારે જોઈશું શું થાય છે અને શું નથી થતું. અને મિત્રો, નવનીત બાલદિયાએ આજે બીજા એક પત્ર લખ્યો હતો ગુજરાતના ડીજીપી અને આઈજી રેન્જ ભાવનગરના અધ્યક્ષ ગૌતમ પરમારને સંબોધીને કે ભાઈ જયરાજ આહિરને જેલની અંદર વીઆઈપી સુવિધાઓ મળે છે, જેમ કે વીવીઆઈપીને જે સુવિધાઓ મળતી હોય દરેક જાતની અને સુવિધાઓ ત્યાં મળે છે. અને એમને મળવા માટે એમના બનેવી અને અમરેલીના પીઆઈ આવે છે અને એ નવનીત બાલદિયા વિશે કંઈક અજુગતું કરવાના મૂડમાં હોય એવા સંજોગો વર્તાઈ રહ્યા છે. એ પણ એમણે એક ખતરનાક અત્યારે ઘટસ્ફોટ કર્યો છે અને એમણે એ નિવેદન પણ આપ્યું છે. તો મિત્રો, હવે જોવું રહ્યું કે આવતીકાલે શું થાય છે. નવનીતભાઈ બાલદિયાના જે કેસ ચાલી રહ્યો છે બગદાણા વિવાદનો, એની અંદર જયરાજભાઈ આહિરને અરજી જે મૂકી છે એમણે જામીન, એ મંજૂર કરવામાં આવે છે કે નથી આવતી એ હવે આપણે કાલે જોવું રહ્યું. મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મળીએ એક આવતા વિડીયોમાં. અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો, એટલે હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો.